ઘર ઘરની ભવાઈ. વહુ હા બાપુજી. બે રકેવી ચા મૂકો. હા બનાવો. ખોડમાં આપની નાખજો, ઘડી મત ના કરો. હા સારું બાપુજી. ખટકો રાખો. સારું બાપુજી તે મને ચા હબડી છે. શાંતિ રાખો ને બાપુજી, બનાવું છું. વહુ હમણાં તમારો જીભનો લોબો નહીં થઈ ગયો? એમાં ક્યાં જીબડો લાંબો આવ્યો? હું શું બોલી છું તમને? આ હોમું હોમું ચપ ચપ કરો છો ને? સામે ક્યાં બોલી છું બાપુજી? મેં ખાલી એટલું કહ્યું કે હા બનાવું છું. મારે બીજા કામ હોય કે ના હોય, તરત ને તરત બનાવી દઉં. સંજ્ઞા ના બાજો કઈ દેવાનું કે તારી બૈરીનો જીભડો લોબો થઈ ગયો છે. મારા હમું બોલે છે. એટલે તમારે મારા ને સંજય વચ્ચે ઝઘડો કરાવો છે? ઝઘડો નહીં કરાવો. તપ તપ કરો છો ને તમે? તમે પૂછો છો એનો જવાબ આપું છું, વધારાનું તો કઈ બોલતી નથી. આ બાજુ હમણાં સંજ્ઞાને અને ના પાલવતું હોય ને તો તમે જુદો હું એ જુદો. તમને ગમે ને એમ કરો. આ બાજુ હમણાં સંજ્ઞાને કે બધું કહું છું હું, ગમે એમ કરો ગમે એમ કરો. બસ આખો દિવસ મારા ને સંજય વચ્ચે ઝઘડા જ કરાવવા હોય છે તમારે. અત્યારે કરી દેજો જો. એ ભમરા ઉડા ઉડા કરશો ને બંડાસી કહી દેજો આવા કે ખબર પડશે તમને. હમણાં સંજય આ બાજુ થપ 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 હોમું બોલે છે. દેખા આ બધું હરખું કટેડ. એ ગણપતિ બાપા, સરતી માતા, ઢગલું કઈ નાખજે. જા દેડ ભાઈ કીધું આ બાજુ. બસ બસ સંજય આવો આવો કાકા. પાણી ચાલુ કરશું બોલે હું આવો ગાર તલ આપણી ખાવા થાય કે કાકા બી હોય. હા ગોકાનું કારીગર તમારે નહીં ભાઈ? ના અમારે હજી નહીં ચાલુ કર્યું. ચાલ અમે વાઈએ શાંતિ લેટ નહીં પડો. લેટ પડીએ પણ વાઈએ પછી રાગ અંચો છે તો હું આ ગામમાં જ હતો તો તમે હેઠ તો એટલે તને ખબર તો છે મારા બાપો સાયકલ શું હાલું અડવાય નહીં દેતા કે ચા નહીં હાલતા લે કઉ ગામમાં જઈને આવતો હોય નહીં હાલતા કે જા હેઠ તો જા. તું આખો તારી એમને ગામમાં વટા મારે એટલે પાછું હોલમેન કંટારે ના કોમ બોમ કરતો નહીં. સમ કોમ નહીં કરતો લે ટોપું તો કરાવું બધું એ નહીં કરાવતું. હા અમે ચાંદના હવા વહેલા અમે કાકો 25 આયા તને ખબર છે. આ ટ્રેક્ટર વાળો ભાઈ એનો તો કારના તમે મારા કાકો વહેલા જઈને તો બિયારણ લઈ આયા મુઈવાનો લે આ ચા મેલી તો હોય આવ્યો ટાયર નહીં કે તને પાવો શું કરશે. આ ચાલ એમ હું ઘેર જો મારા બાપુ પાછા બોલછી સંજય. હા લેખો બહુ બનાવો છો? ગવાર ડુંગળી. ગવા ડુંગળી હું ખાય? તો શું ખાવું છે? ખરા મગ બનાવો કે મગ બનાવો, થોડો શીરો બનાવો. બાપુજી પરમ દિવસે જ મગ ને શીરો બનાવ્યો તો. રોજ શું મગ ને શીરો કંટાળો નથી આવતો તમને? એનાય બનાવ કરવાનું, બીજું કઈ ખાવાનું મન હોય કે ના હોય? તમે કહેતો હતો કે લોબો જીબડો થયો છે તો આહું હે આ લોબો જીબડો છે ને હું હતા ને? બાપુજી તમે કહ્યું એનો જવાબ આપ્યો છે, હું કઈ વધારાનું બોલી જ નથી તમને. સંજય ના બાજુ મગની શીરો બનાવ્યો હતો. જે કરવું ને કરી નાખો. સંજય ને આવા દો ને આને આવા દો ને બેઠા નહીં કે કામ કરતા નહીં. હવાના ભમરા ઉડા કરે છે. ચા મેળવાનું કીધું તો એ ભમરા ઉડાડ્યા.
આ શીરો માં કીધું તો ભમરા ઉડાવવા ચાલુ કરી. ભમરા નથી ઉડાડતી બાપુજી, તમે બોલો છો ને એનો જ જવાબ આપું છું સામે. રોજ શું મગને શીરો ખાવાનો હોય? ખાવાનો હોય અને શું કહેવું છે તમારે સંજયને? એ તો હું આવક કયો. હા તો લડાવી દેજો. લડાવીને જપ થશે ને તમને, મજા આવશે ને તમને. છપ 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 ચાલ્યું છે. અહીંયા આવે મારો છોકરો. કહી દો. કહી દઉં. કહી દો. બાપા હા. લેગોન ગો કાકો ને તો વાપવા મંડ્યા. એ તો વાવ આપડે કોઈ ઉતાર કરવાનું નહીં. મારા કોઈ અંગાજી બોધી લઈ નહીં જવાનું. વાહ આવતું છે. પૂછ્યું બાપા. પૂછ તારી બાયડી ને પૂછ્યું તે. પૂછ બાપુજીને શું થયું તે. હા બાપા પૂછ્યું. એને પૂછ કે ને પૂછ્યું. મને પૂછાવ ને. પણ આમ કેહો હું થયું એ હવાના ભમરા ઉડાડે છે. ચા મેલવાનું કીધું તો એ સણભણ. અત્યારે કે છે ગવાર ને ડુંગળી. એટલે મેં કીધું શીરો મગ ખાવા જો કરે. આ ટોગા જતા રહે. શીરો મગ ખાઈએ નહીં તો એમાં ભમરા ઉડાડવાનું ચાલુ કર્યું છે. કેમ વધારાનું બોલ કરવું તે બાપા? વધારાનું કઈ જ નથી બોલી સંજય. બાપુજીએ કહ્યું કે ચા બનાવ તો મેં કહ્યું બાપુજી મારે બીજું કામ છે, થોડી વાર રહીને બનાવું. બાપુજી કહ્યું મગને શીરો બનાવ. 2 દિવસ પહેલા બનાવ્યો તો કે નતો બનાવ્યો? રોજ પછી એ જ ખા કરવાનું. પણ યાર ભાવતું ખવરાય કે તને થાક લાગે? થઈ ગયા ને બાપાના? થઈ ગયા? બોલો બાપા જે બોલે છે ને એ જ બોલી બોલો. બાપાને કોળી નહીં થઈ ગયો વ્યવહારનું કહું છું. વ્યવહાર જ છે બધા. હું જ ખોટી છું? ડબલો કામ હોય છે મારા ઘરના. એક રીતે કામ કરવાના. છેડ આપણે પેલા ઘેર. ખરા તું ના એકલી. બેસ. જાતે આવી છું. હું જાતે આવી છું. તમારો છોકરો બેઠો. જે મને લઈને આવ્યો છે ને એ મારી જોડે રહેશે. ચાલ અહીંયા આવતો રે. તું એમનો છોકરો છે ને તો તું મારો ઘરવાળો છે. તું મારી જોડે રહીશ. બેસ અહીંયા. જતો નહીં ત્યાં. હવે તમારે છે ને જુદા રહેવું હોય તો રહો. મારો છોકરો છે ઉઠ. આયો મારો ઘરવાળો. પણ ઘરવાળો તો મારો છે ને. ઉઠ. બેસ અહીંયા. મારો છોકરો છે મારો. હેડ હનુમાનો હેડ. મારો ઘરવાળો છે તું અહીંયા રહીશ. તું અહીંયા રહીશ સંજય. સંજોગ વાળા હે મારા ઘેર. સંજય તું તારી એકલી પડી રહે. બાપુજી તમારે એકલાને રહેવું ને તો રહો. સંજય તું અહીંયા રહીશ. અરે પણ મેલો કે ચાલ હું છે આમાં હું નાવા તો વચમાં મને 2 ભાગ કરી દ્યો. અડધો તમે લઈ જાઓ, અડધો તું લઈ જા. તું રહીશ તો મારી જોડે છે. તું તો રે મારા બહેન. તું આ તો મારા ઘેર રહે. હેડ મી મોટો કર્યો છે. મારે તો કોઈના જોડે નહીં રહેવું. મને તમે કર્યો હોય કોર્ટ મેરેજ કરે છે. સંજય મારી જોડે હું જાતે નથી આવી અહીંયા. એટલે જપક બાપા ઉલ્યા ઘરમાં ઝઘડા કરાવો. શાંતિ રાખો કે બાપા. શાંતિ છે તું આય ને. શાંતિ છે તું અહીંયા રહે. અરે પણ મારે કના જોડે રહેવાનું. ઓય રહું કે ઓય રહું? અહીંયા રહે. મી મોટો કર્યો છે. મી દૂધ પાઈને મોટો કર્યો છે. એમ નહીં પણ નહીં તમે મોટો કર્યો. સંજય મને અહીંયા લઈને આવ્યો છે. સંજય તું અહીંયા રહે. બેસ. મારે તો કોઈના જોડે નહીં રહેવું. તો જઈશ. ઈ મારા છોકરા આગળ મને રાખ્યો. તમે મારા ઘરવાળા વગર મને રાખી. ચાપ હવાની ભમરા ઉડાડે છે. તમે વધારાનું કામ બતાવ કરો છો. મેં ના પાડી છે તમને કોઈ કામ કરવામાં. પણ મને શીરો મગ ખાવાનું મન થયું હતું. રોજ બનાવ કરવાનું. તો રોજ બનાવવાનો. તમારા લીધે મારો ઘરવાળો જતો રહ્યો. મારો છોકરો ખોયો. મી છોકરો ખોયો. તારા ડખે તો મારો છોકરો જ્યો. બનાવું જ નથી ને. ભૂખ્યા બેસી રહો. મને છોકરા આગળ રાખ્યો. સણ ભણ ભમરા ઉડાડે છે. આઈ તારની બસ આ છે કોર્ટ મેરેજ કરીને. એક કે મારા જોડે રે, એક કે મારા જોડે રે. મારે કના જોડે રહેવાનું. 2 જણા હળી મળી રહેતો હોય તો
નાનો ધોળકા પાડું વાપરતો એ નહીં. શું રોવું લે? હા સંજય એ પૂછી લે. હા કાકા શું થયું? આ સંજો રોવો છે કાકા. શ્યામ સ્પીકર બોલતો જ નહીં. સંજય સંજય શું થયું? શું થયું કે શું થયું બોલ. શું થયું? બંધાય શું રોવું ક્યાંક? શું થયું? કાકા મારા ને માર કેતી ને માર બાપો બે જણો લડ્યો. હા તે કે અમારે જુદું લેવું છે. અને અમે તમારા એકના એક છે બાબુલાલ તું સંજો અને તારે શું જુદું લેવાનું આવે છે? પણ મારે નહીં રહેવું. મારે જુદું નહીં રહેવું. મારે તો હું તો કહું હળી મળીને ભેગો રહો. માર બૈરું કે તું મારા જોડે રે, માર બાપુ કે તું મારા જોડે રે. મારે રહેવું કના જોડે? પૂરી વસી ઉપાડી થઈ સંજય તારી. રોય નહીં કે બધું સુખવાંતિ થવા રોય નહીં. અને સમજાય બધાને સમજાય કે હું એકલો જ છું અને ફક્ત તારા સેવા જ કરવાની છે બાપાની. તું ગોવા કાકા કેટલું સમજાવવાનું કયો? શું કહેવાનું? રોય ને એવું ના કરવાનું એ ગોવા કાકા આટલી ઘરે કમ્પ્લીટ બધું ચાલતું તો અમે જે કરવાનું હતું. તારી બરી એક તો તું પેલું આર્ય વિચારી નહીં ને એ આર્ય મેન ભૂલી આવી છે. પેલો તો તું પહેલી લાવ્યો હોત ને તો તારે સુખ શાંતિ હેરતું હોત. જાતે લાવ્યો તો ને એ જાતે ભોગવા તાણ. પણ અમારા ઘેર શું દુઃખ છે? દુઃખ તો કશું નહીં. મને ખબર છે કે બાબુભાઈ બેંકમાં નોકરી કરતા હતા, ઘણું પેન્શન આવ્યું છે, કોઈ ચિંતા જેવું જ નહીં. પણ અમે તો કને કહીએ કે આ પ્રશ્ન તમારા ઘરનો છે, અમે કોઈ ના કહીએ. ગોવા કાકા મારા મા હોય ને તો એમ સમજાય કે હાહુ વહુ ને ઝઘડો થાય, તો હાહરા ને વહુ ને ઝઘડો થાય. અમાર તો ભાઈ તું લાયો છે એવું એટલે તો રહેવાનું જ. રોવાન બંધ કર. કોક સબક કઈ શીખવાડવો પડી. ના કઈ શું કરતો ના ભાઈ સંજય. એટલે ઘેર જજે પાવો. એમ તો ફોર્મમાં જાય તો ફટાફટ ઘેર વળજે પાવો તો બેહી ના રહો. ટોપી જોઈ લાવ્યો લે. ટોપી જોઈ લાવ્યો. ટોપી તો સાવ આખી વર્ધી. આખી વર્ધી પણ ઘેર અમારતું ઘેર પડી. લાવજે. તારે શું કરવું ભાઈ? તો વર્ધી લઈ જાઉં. કાકા મને પોલીસ ની વર્દી માગી છે. ખબર ના પડી ખબર ના પડી. કાકા હાલ તો સંજય રોતો હતો. તારે પોલીસ ની વર્દી લઈને કરશે હું? હા ખબર ના પડી મને. જો કે ને કેટલો અરખણો છે મારા છોકરાને કાઢીને. કોણ ફેરવી છે? કેટલો રાજી થયો છે. બાપુજી હું કઈ રાજી નથી થઈ. ના હું તમારા છોકરાને ફોન જ કરી રહી છું. ઘરે બોલાવો છે સંજયને, પછી રહીશું અમે બંને ભેગા. કરો કે બોલાવો તે જાણ. બોલાવું ને, હાલ જ ફોન કરું છું ને. આવી જશે સંજય, પછી રહેજો તમે અલગ. બોલાવી રહ્યો કે બીજું ના પાડી. સ્પીકર કરું, સાંભળો શાંતિ. હા કરો. હેલો બોલ. સંજય હું સા આવી જા ને ઘરે. તું તાર રે કે માર તો સોય આપવું નહીં. આવી જા ને, આપણે બંને હળી મળીને રહીશું. મારા તો કોઈ હળી મળી રહેવું નહીં. તું તાર એકલી રે, મારા તો કોઈ આપવું નહીં. લે બસ કર્યો ફોન. આવે ના આવે મારો છોકરો મારો છે. આવી જા ઘરે, આવી જા. ઈમાં આવતો છે. બોલો તો બોલો. હું મારા છોકરાને વાત કરું. તમારાથી આવી જશે. આવશે, મારો છે આવશે. મારો છોકરો ના આવે તો મળી જવું પડે મારે. બોલો. શું કરશે મારી છોડી? કશું એ કરતું નહીં. ચોકણ છે બેટા. હું ગમે તે જ ના આવે. તમારે શું જોવાનું આવે? એવું ના બોલી લે બેટા, ઘેર આવો.
મારા સોય આપવું નહીં, તમે તાર રો એકલા. અરે ઘેર આકે માર ભાઈ. મારા સોય આપવું નહીં, તે તાર એકલા રો. મરો ને તો લાકડાય નહીં આવે. આવી ગયું? કેટલી રાજી થાય છે, કેટલી રાજી થાય છે. મારા છોકરાને કઢાઈને બધું ઘરમાં કંકા ખાધ્યો છે મારા ઘરમાં. શું કરો છો અહીંયા? સાહેબ કોઈ નહીં કરતા, હે? વાવેતર કરીને બાંધ લેવા આયા છે. બાબુ બેંકર નું ઘર ક્યાં છે? બોલો સાહેબ. બોલે. બાબુ બોલો સાહેબ, બેંકર નું બોલો. ઘર. બાબુ બેંકર નું ઘર ક્યાં છે? દેખા ઓ કાકા તમે આ તો સંજો છો. હા લે આ સંજય તું ભૂલી જેવો લાગે તું તો. વગર ના ઓળખ્યો મને. ના ઓળખ્યો હું તો તને કહું. કાયદેસર હકીકત પોલીસ વાળા જ શું હોય છે. મારા બાબુ બેંકર નું નામ લીધું ફોફલાઈ ગયો તો કોઈ સંજય કોઈ કર્યું કે શું થયું? અમે જુઓ ખાલી ઘેર જઈને 2 જણો ને એવો ઉધડો લેવા હું ને, તમે જુઓ ખાલી. આવું ના કરતો, ભેગો રહે ને એવો પ્લાન કરજે પાછો. એવું જ કરવું હોય કોઈ કાકા, એટલા માટે તો વર્ધી પહેરી છે. હળી મળીને રહીએ ને 3 જણો એવું જ કરવું. હા, એવું જ કરજો, ખોટું ના કરતો. આમ તો જો હું બોલવા જાઉં ને તો મારું કોઈ હેડે ના મારા બૈરા આગળ હેડે ના મારા બાપા આગળ હેડે. એ વાત પણ આ વર્ધીનો પાવર વધતાવ મારે બૈરાને ને મારા બાપા બેવાને આ વર્ધીનો પાવર વધતાવ તમે જુઓ ખાલી. ના ના વતાય વતાય. ઓકે એવા સબક શીખાવજે ને તેમ 2 જણો ભેગો થઈ ગયો ને 3 જણો ભેગો સુખ શાંતિ રહો ને એવું કરજો પાછા. હા એવું જ કરું. કમ્પ્લીટ પોલીસ વાળો લાગે છે સંજો. લેખા મારામાં કોઈ નોમ કોઈ કદી આવી ભૂલ ના કરતો, ઉતાવળી ના થઈ જતો કે પેલું બધું બાબુભાઈ બેંકર નું ઘર ફટલે કઈ ના દી કોઈ દારો. ઘર બતા નતો આવ્યો, એ તો કોક સાહેબ બોલત આબુ ઉપર જ પાણ ના આવે. કોણ છે કરે? ક્યાં ગયા બાબુ બેંકર? હે? ભાઈ ભારત ભારત આવો સાહેબ, આવો સાહેબ. કેમ આયા સાહેબ? તમને ખબર પડવી જોઈએ ને કેમ આયા સાહેબ? હે? તમારા દીકરા સંજય ફરિયાદ કરી છે તમારા બંને ઉપર. કેમ હેરાન કરો છો? હે? સાહેબ હું હેરાન નહીં કરતો, હા? હું હેરાન નહીં કરતો સાહેબ. આ તો અમારા છોકરાને બહુ ને એનો જીબડો વધી ગયો છે, બોલ બોલ કરે છે એટલે. હેરાન નથી કરતા? હેરાન નથી કરતા હે? ના સાહેબ નહીં કરતા. હા? તો તમારો દીકરો ફરિયાદ કેમ કરી તમારા ઉપર? હા? કેમ ફરિયાદ કરી બોલો? હમ? ઘરમાં તમે 3 જણા છો અને અલગ અલગ રહેવાની વાતો કરો છો. હળી મળીને નથી રહી શકતા? જવાબ આલો મને. જવાબ આલો. હા? જવાબ આલો. સાહેબ મારા છોકરાને બહુ બોલ બોલ કરે એટલે. હા? બોલ બોલ કરે મારા છોકરાને બહુ મને. અમે દાદા તમારી ઉંમર થઈ જઈ ઉંમર. હમ. જે મળે ખાઈને સુખ શાંતિ બેહી રહો, ભગવાનની માળા કરો. આટલી ઉંમરે છોકરાને તમે ધમકાવો, તમને શરમ આપવી જોવે. હું નહીં ધમકાવતો સાહેબ. અને વાવ તને ખબર નથી પડતી? આ તો ઉંમર લાયક છે, ગમે તે બોલો. આપણે થોડું 2 શબ્દો વાપરીને બેહી રહેવાનું. હે? આજ પછી તમારા બંનેની ફરિયાદ અને તમે બંને વાતો કરો છો જુદા રહેવાની. દીકરા મારા જોડે રે, આ કે છે મારો ઘરવાળો મારા જોડે રહે છે, તો સંજય બિચારો એકલો જાય ક્યાં? જવાબ આલો મને. 3 જણા હરી મળીને નહીં રહી શકતા? બોલો. હા? આજ પછી ફરિયાદ આવી ને તો બંનેની જેલના હળિયા કરતા કરી દઈશ. બહુ કાન ખોલીને સાંભળી લેજે, વધારે બોલતી ના. શું કીધું? ફરિયાદ આવશે બોલો. નહીં આવો સાહેબ, હે? નહીં આવો સાહેબ. હા જાઉં છું.
શું થયું બાપુજી? તો ભેગો આપણે જમતી રવા જેવો હતો. પોલીસ ફરિયાદ કરી તો સમજાય જોયેલા હોય એવું નતું લાગતું બાપુજી. શી ખબર સાહેબ કોણ હોય ખબર નહીં થાય. ગવાર ડુંગળી બનાવી દો. બનાવી દો હો બેટા. હા હો બેટા બનાવી દો. મિત્રો, મારા પરિવારને એક કરવા માટે હું આર્યું નાટક કર્યું, અને આવું ઘણી જગ્યાએ થતું હોય છે. છોકરો બાપડો શું કરે? ઘણી જગ્યાએ હાહુ ને વહુનો ઝઘડો હોય, મારા ઘેર હાહરા ને વહુનો ઝઘડો છે. આમાં છોકરો માના જોડે જાય તો કી માં ગેલો છે, અને વહુના જોડે જાય તો કી વહુ ગેલો છે. તો છોકરો બિચારો જાય ચો, અને મુએ મારા પરિવારને એક કરવા માટે આર્યું નાટક કર્યું. જો તમને આ નાટક ગમ્યું હોય, મારો વિડીયો ગમ્યો હોય, તો જ લાઈક કરજો અને તો જ કોમેન્ટ કરજો. હું સાચો હોય તો.